કિરણજી તમારી પાસેથી જાણવા માંગીશ, કારણ કે જો આપણે સોમવારે જ્યારે ચર્ચા કરી હતી ત્યારે ઓલમોસ્ટ મે મહિનાની એક્સપાયરીની પાસે ઊભા હતા, અને આ મે મહિનાની એક્સપાયરી પણ આપણને એક ફ્લેટ લેવલ પર જ થતી દેખાય, અને ઓવરઓલ આખા મે મહિનાની અંદર બજારમાં કોઈ આપણને બહુ મોટો મૂવ આવતો નથી દેખાયો. છેલ્લા 2 દિવસથી બજાર પણ અહીંયા આપણને એ જ પ્રકારના મૂવ દર્શાવી રહ્યું હતું. આજે 23,800ના મહત્વના સપોર્ટની નીચે આપણે બેંક નિફ્ટી આવ્યું છે. કઈ રીતે તમે અત્યારે બેંક નિફ્ટીને જોઈ રહ્યા છો? ઓવરઓલ એક જૂન સિરીઝ માટે પણ તમારો અહીંયાથી શું વ્યૂ રહેશે? અને ખાસ કરીને બેંક નિફ્ટી કે જ્યાં આગળ સ્ટ્રેન્થ થોડીક મજબૂતીની છે, પરંતુ ત્યાં પણ આજે થોડુંક દબાણ અત્યારે આવી રહ્યું છે. ગુડ આફ્ટરનૂન એવરીવન. અગર આપણે વાત કરીએ કે મંડેના દિવસે જ્યારે આપણે ભેગા થયા હતા ત્યારે આપણે વાત કરી હતી કે એક્સપાયરી સમવેર અરાઉન્ડ આપણને 24,000ની આજુબાજુ દેખાઈ રહી છે. આપણે જોયું કે એક્સપાયરીના દિવસે માર્કેટ ટેપ તો 24,000ની આજુબાજુ હતું, પરંતુ લાસ્ટલી આપણે જોયું કે જે રીતના યુએસ અને ઈરાન વચ્ચે પાછું એક જીઓપોલિટિકલ ટેન્શનની વાતો થઈ રહી હતી, એના કારણે માર્કેટમાં એક કરેક્શન્સ આવ્યું અને છેલ્લા 2 દિવસથી પછી એ ફોલોઅપ કરેક્શન્સ આપણને જોવા મળી રહ્યું છે. હવે આજે માર્કેટે 23,650-640ની આજુબાજુના બોટમ બનાવ્યા છે. હવે આ દરમિયાન નિફ્ટીની ઉપર જે ગેપ હતો એ ગેપ તો પૂરેપૂરો ફિલ થઈ ગયો છે. બેંક નિફ્ટીમાં જે ગેપ છે એ ગેપ હજી થોડો બાકી છે, થોડો નહીં ઘણો બધો બાકી છે. 54,200-300ની આજુબાજુથી 54,450, એટલે ઓલમોસ્ટ 150 પોઈન્ટ્સનો ગેપ બાકી છે. પરંતુ એક રિકવરી આપણે જોઈ રહ્યા છે છેલ્લા 10 મિનિટથી માર્કેટમાં જોવા મળી રહી છે. ઓવરઓલ સેટઅપ સ્ટ્રોંગ છે. નિફ્ટીની હું વાત કરું તો નિફ્ટીની જે રેન્જ પહેલા 23,200 23,000થી 24,000ની હતી, એ રેન્જ હવે શિફ્ટ થઈને 23,600 23,500થી 24,500 24,600 સુધીની થઈ છે. તો જૂન મહિનો આખો આ 1000 પોઈન્ટની રેન્જની અંદર કન્સોલિડેટ થાય. બાય ઓન ડિપ્સની રણનીતિ રહેશે. તો હું ફરીથી કહું તો 23,500 થી 24,500 આ રેન્જની વચ્ચે માર્કેટ રહેશે. અત્યારે આપણે લોઅર એન્ડ ઉપર ટ્રેડ કરી રહ્યા છે, તો ચોક્કસ જ 23,700ની આજુબાજુ જો માર્કેટ મળે છે આ કરંટ માર્કેટ પ્રાઇસથી પણ લોંગ કરવું જોઈએ. કોઈ ડીપ આવે છે તો પણ લોંગ કરો. 23,500નો તમે પોઝિશનલ સ્ટોપ લોસ જૂન મહિના માટે મેન્ટેન કરો. જો લેવલ બ્રેક નથી થતા તો ફરીથી આપણને 24,000 ઉપરના અને 24,000 ઉપર ટકે છે પછી 24,500 સુધીની જર્ની ચોક્કસ જ આપણને નિફ્ટીની અંદર જોવા મળી શકશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 54,000નો છે. અહીંયા પણ કોઈ પણ ડીપ આવે છે તો ડીપમાં લોંગ કરો. 54,000થી લઈ 54,200 એક્યુમ્યુલેશન ઝોન છે. જ્યાં સુધી એ લેવલ બ્રેક નહીં કરે ત્યાં સુધી અહીંયા પણ આપણે 56,000 સુધીની રેલી એક્સપેક્ટ કરી શકીએ છીએ. સો બંને ઇન્ડાઇસીસમાં બાય ઓન ડિપ્સની રણનીતિ આપણે રાખવાની રહેશે. બેંક માટે બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયાથી રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે. નિફ્ટી માટે 23,500નો સ્ટોપ લોસ એક ધ્યાનમાં રાખો, અને આ લેવલ્સ નથી તૂટતા તો પછી આપણને 24,000 24,500 સુધીના લેવલ્સ નિફ્ટી બતાવી શકે છે. અને બેંક નિફ્ટી માટે ઘટાડે ખરીદારી કરો. 56,000 સુધીના લેવલ્સ ફરી એકવાર આપણને અહીંયા બનતા દેખાશે, એટલે ધ્યાન રાખવાનું છે. પોઝિટિવ વ્યૂ નિફ્ટી બેંક માટે. આપણી સાથે ખુશી પણ જોડાયા છે. ખુશી, સ્વાગત છે આપનું. ગુડ આફ્ટરનૂન. અને તમે કઈ રીતે જોઈ રહ્યા છો બજારના ફંડામેન્ટલ્સ? કારણ કે અત્યારે જુઓ મેઇનલી હવે ક્રૂડ અને રૂપી આપણને ફોકસમાં આવતા દેખાયા છે. ક્રૂડની વાત કરી લઈએ તો બ્રેન્ટ $94 નીચે છે. રૂપિયામાં 95-19ના લેવલ્સ આપણને અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. એટલે થોડી ઘણી ચિંતા રૂપીના ફ્રન્ટ પર છે. હજી પણ ક્રૂડ થોડું કુલ ઓફ થયું છે. શું માર્કેટ માટે ધ્યાન રાખવું? કારણ કે પરિણામની સિઝન પણ હવે પતવા આવી છે અને ઓલમોસ્ટ પતી ગઈ છે એમ કહી શકાય. જે નંબર્સ આપણને આવતા દેખાયા છે બેઝ પર અને અત્યારે જે કામકાજ જોઈ રહ્યા છે, શું ધ્યાન રાખી રહ્યા છો? તો ગુડ આફ્ટરનૂન સૌ પહેલાં જેવી રીતના આપણે માર્કેટ્સમાં આપણે હમણાં જોઈ રહ્યા છીએ કે જેવી રીતના ડેલી આપણને જે માર્કેટ્સનું જે સ્ટાન્સ છે આપણને કેવી રીતે આપણે જોવા મળતો છે. વોરના પગલે આપણે જોતા હોય છે કે વચ્ચે આપણને જ્યાં એક સીઝ ફાયરના જે એક્સટેન્શનના જે ન્યૂઝ આવ્યા હતા એના કારણે આપણને મોર્નિંગમાં પણ અગર આપણે આજે જોશું તો આપણે થોડું એક સ્લાઇટલી પોઝિટિવ નોટ પર આપણે થોડું પોઝિટિવિટી ઓપ્ટિમિઝમ સાથે આપણે ઓપન ગયા હતા. ક્રૂડમાં પણ ઘણું એક સેટલમેન્ટ આપણે આવતા જોવા મળ્યું. એના કારણે આપણે અગર આપણે તો આપણી જે નિયર ટર્મની સૌથી મોટી ચિંતા હતી પણ અહીંયાથી આપણા માટે થોડીક રિલીફ થતા અહીંયા આપણે જોવા મળ્યું હતું. બટ યસ આપણે મિડ ડે પછી અગર આપણે જોઈએ તો માર્કેટના પાછું એક આપણને એક વોલેટિલિટી અને અનસર્ટિનિટી આપણને હજી જોવા મળી રહી છે. કારણ કે સ્ટીલ જે આપણે જેવી રીતના ડેવલપમેન્ટ્સ અને ન્યૂઝ આવતા આપણે જોઈ રહ્યા છે હજી પણ એના એ બધા પર કોઈ ક્લેરિટી અને કન્ફર્મેશન આપણને અહીંયા ગોઈંગ ફોરવર્ડ માટે નથી દેખાઈ રહી. સાથે જ એફઆઈઆઈ તરફથી જે સેલિંગનો પ્રેશર છે આપણા ઇન્ડિયા માટે કન્ટિન્યુઅસલી જે આપણા માટે વધી જ રહ્યો છે. જેના કારણે આપણે જોયું પણ છે કે નિયર ટર્મ જેમ તમે પણ જણાવ્યું હમણાં કે રૂપી એક હમણાં ચિંતાજનક એક આપણા માટે બની રહ્યું છે કે આપણે જોઈએ છે કન્ટિન્યુઅસલી રૂપીના ઉપર એક પ્રેશર આવતા આપણે જોઈ રહ્યા છે. યસ, નિયર ટર્મમાં ક્રૂડ ઓઇલના કારણે થોડા ઘણા આપણે જે એક સ્ટેબિલિટી ફેક્ટર્સ આપણે 1 or 2 ડેઝમાં આપણે જોવા મળ્યા છે. બટ આજ સુધી કોઈ આપણને કોઈ કન્ફર્મ આઉટપુટ જોવામાં નથી મળ્યું
કે નિયર ટર્મમાં આપણને જે ક્રૂડના જે લેવલ્સ છે એ એલિવેટેડ કે આપણે સેટલ ડાઉન થતા આપણને જોવા મળશે. સો દેર આર ચાન્સીસ અને પોસિબિલિટી કે મે બી આપણે જે અગર કોઈ વોરના અંદર આપણે એસ્કેલેશન થતા અહીંયા જોવા મળે અને કોઈ જે ડીલ થવાની વાતચીત ચર્ચા ચાલી રહી છે, અગર એઝ પર ધી એક્સપેક્ટેશન્સ ના આવે તો ક્રૂડ માઇટ સ્પાઇક અગેન, જે આપણા માટે હજી ટેન્શન એડ ઓન કરી શકે છે ઇકોનોમી પર. તો એના કારણે નિયર ટર્મ પર આપણે થોડું કોશિયસ સ્ટાન્સ જ રાખીને ચાલશું અને જેવી રીતના આપણે ઓવરઓલ હંમેશા એક વધારે સ્ટાન્સ અને વેટેજ આપણે ડિફેન્સિવ સેક્ટર્સ પર આપણે હંમેશા વધારે આપતા આવ્યા છે. તો યસ, નિયર ટર્મમાં જસ્ટ આપણે કોઈ ક્લેરિટી નથી આવતી, આપણે ડિફેન્સિવ સેક્ટરને જ એઝ અ પ્રેફરેબલ એરિયા માનશું અને નિયર ટર્મમાં જે આપણે Q4 અને ઓલમોસ્ટ આપણી સીઝન પતી ગઈ છે. તો જેવી રીતના બેન્કિંગ સેક્ટર છે કે FMCG સેક્ટર છે કે ફાર્મા સેક્ટર છે, જે આપણે જોઈ રહ્યા છે હમણાં કે ઘણા સારા લેવલ્સ પર અહીંયા આપણને Q4 ના અર્નિંગના નંબર્સ પણ જોવા મળ્યા છે, સાથે જ ઘણું એક સારું એવું પરફોર્મન્સ અહીંયા આપણને આ બધા સેક્ટર્સમાં જોવા મળ્યું છે. તો આપણે સ્ટોક સ્પેસિફિક રહીને આપણે આપણા સેક્ટર્સમાંથી આપણી એક પિક અહીંયા જો આપણે પસંદગી આપણે બધા સારી એક નજર આપણે રાખી શકીએ છીએ કે આપણને ઓવરઓલ જે વોલેટિલિટી વાળો જે સિનારીઓ છે એનાથી આપણને કોઈ એક સ્ટેબિલિટી વાળું પરફોર્મન્સ અહીંયા અને મોમેન્ટમ જોવા મળી શકે છે. મોમેન્ટમ આપણને ખાસ કરીને જોવા મળી શકે છે, એટલે એ બાબતે અહીંયાથી ખાસ તમારે ધ્યાન રાખવાનું છે બજારની અંદર. પરંતુ અત્યારે જો એક બહુ મહત્વના